वडोदरा महानगर पालिका में आज आम सभा का आयोजन करते हुए सभासदों द्वारा अपने विस्तार के अलग अलग समस्या को पेश करने के बीच भारी हल्ला देखने को मिला था। वडोदरा महानगर पालिका सेवा सदन में आज आम सभा का आयोजन किया गया, जो इस सभा में हर एक इलेक्शन वार्ड के तमाम सभासद यानी कि काउंसलर उपस्थित रहे थे। इलेक्शन वार्ड नंबर 10 के म्यूनिसिपल काउंसलर नितिन डोंगा द्वारा म्यूनिसिपल कमिश्नर को सभा के दौरान मुख्यत्वे ध्वनि प्रदूषण के मुद्दे रजूआत की गई थी। सुप्रीम कोर्ट की गाइडलाइन के मुताबिक लाउड स्पीकर पर यानी कि उसकी आवाज़ की मर्यादा तय करने के लिए रजूआत की थी। तो वही कांग्रेस की महिला काउंसलर पुष्पाबेन वाघेला द्वारा ये सभा के दौरान डॉक्टर बाबा साहेब आम्बेडकर की प्रतिमा को पुष्पमाला नहीं पहनाने के साथ उनकी सही जगह पर प्रतिमा प्रस्थापित करने के मुद्दे रजूआत की गई। पहला तो आ कॉर्पोरेशननी अंदर वडोदरा शहर में कोईपण रोडનું નામકરણ કરવું હોય અથવા તો કોઈપણ જગ્યાએ મૂર્તિનું પ્રસ્થાપન કરવું હોય અથવા તો વિસ્થાપિત કરવી હોય તો સમગ્ર સભાની અંદર મંજૂરી લેવાની હોય। અમે એ બાબતે આવકારીએ છીએ કે ભાઈ બે વર્ષથી જે બાલ ભવન ખાતે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા એ પડી રહેલી હતી એને કોર્પોરેશને અહીંયા સંકલ્પ ભૂમિ ખાતે લઈ ગયા। એ બાબતને અમે આવકારીએ છીએ, પરંતુ લઈ ગયા પછી આજે સભા હતી એની અંદર કોઈપણ જાતનો ઠરાવ કર્યો નથી। એટલે મેં 8/12 ના રોજ એક દરખાસ્ત ચડાવી છે કે ભાઈ સંવિધાનના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જ્યારે 6 ડિસેમ્બરે નિર્વાણ દિન હોય ત્યારે લોકસભામાં જ્યારે પુષ્પાહાર થતું હોય કે આખા દેશની અંદર પુષ્પાહાર થતા હોય ત્યારે વડોદરા મહાનગર સેવા સદને પણ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને પુષ્પાહાર કરવા જોઈએ અને જે સંકલ્પ ભૂમિ ખાતે પ્રતિમાનો મૂકી છે એને કાયમી ધોરણે ત્યાં પ્રસ્થાપિત થાય એના માટે એક કામ મંજૂર કરવું જોઈએ। પરંતુ મેયરે ચર્ચા લખીને આજે 8/12/2023ની દરખાસ્ત જાણી જોઈને મનસ્વી રીતે આ લોકોએ ચડાઈ નથી। ત્યારે મારી એક જ માંગણી છે કે ભાઈ આ નેક્સ્ટ ટાઈમમાં આ દરખાસ્ત નહીં ચડાય તો ઉગ્ર આંદોલન એટલા માટે થશે કે કામ ખાલી ન્યાયિક છે કે તમે ત્યાં કાલે કોઈ આવીને એવું કહેશે કે અહીંયાથી ઉઠાવીને બીજે મૂકો, તો તમે જો અહીંયા કાયદેસર મંજૂર કરેલું હશે તો તમે ત્યાં મૂકી જ રાખશો। એના લીધે અમે કીધું, છતાં પણ આ દરખાસ્ત નથી ચડાઈ। એની બારામાં મારી આજે ઉગ્ર રજૂઆત હતી।